નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસે ગુમ થયેલા 5 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રિકવર કરાયેલા મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે ₹1.25 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી પરત આપવાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિના નેતૃત્વમાં ટીમે વિવિધ અરજદારોની ફરિયાદોના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિંગ તથા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેક કરી સફળતાપૂર્વક 5 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ કામગીરીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉર્વશીબેન સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના કિંમતી મોબાઈલ ફોન પરત મળતા અરજદારોએ ડીસા રૂરલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ડીસા વિભાગ દ્વારા નાગરિકોને મોબાઈલ ગુમ થાય તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવા તેમજ CEIR પોર્ટલ પર વિગતો નોંધાવવા અપીલ કરવામાં આવી છે, જેથી ગુમ થયેલા મોબાઈલ ઝડપથી શોધી શકાય.